સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષનું ગરમ મસાલાની ખરીદી કરતી હોય છે, ત્યારે આ વર્ષે પણ બજારમાં બારે માસ ભરવા લાયક મરચા દળવાની સિઝન આવી ગઈ છે। રાહતના સમાચાર એ છે કે મરચા, હળદર, દાણા જીરું સહિતના મસાલાનું પાકનું સારું ઉત્પાદન થતા ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કિલોએ ₹50 થી 100નો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું। વેપારીઓનું કહેવું છે કે જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે, જ્યારે હિંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે। ચાલુ વર્ષે દાણાનો પાકમાં પણ ગુણવત્તાના માધ્યમ હોવાને કારણે દાણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। વધુમાં જામનગરમાં કશ્મીરી અને રેશમ પટ્ટા મરચાની સૌથી વધુ માંગ જોવા મળી હતી। મારું નામ ઠાસરિયા આસિફભાઈ રુસ્તમભાઈ છે। જામનગરમાં મારે મરચાનો સ્ટોલ છે। ગ્રીન સિટી સામે મારું કંસારા હોલની બાજુમાં આનંદ મેળાનું ગ્રાઉન્ડ। મારી પાસે ઘણા બધા પ્રકારના મસાલા છે। રેશમ પટ્ટો છે, કાશ્મીરી છે, તીખી મરચી છે, આવા ઘણા બધા જાતના મારી પાસે મસાલા છે। રેશમ પટ્ટાનો ભાવ 300 થી 600 સુધીનો ભાવ છે। પછી કાશ્મીરી ડબ્બીનો ભાવ છે 900 રૂપિયા। પછી મારી પાસે હિંગ છે, પછી ધાણા જીરા છે, ઘણા બધા પ્રકારના બીજા પણ મારી પાસે મસાલા છે। હળદર છે, હળદર એક સેલમ અને એક રાજાપુરી છે। સેલમના 300 રૂપિયા ભાવ રાખેલા છે અને રાજાપુરીના 250 રૂપિયા ભાવ રાખેલા છે। અને ગઈ વખત કરતા મરચાનું વાવેતર આ વખતે વધારે છે, એટલે ભાવમાં ઘટાડો છે। ગઈ વખત 50 થી 100 રૂપિયાનો ભાવમાં ઘટાડો છે આ વખતે। તીખાસમાં વાત કરીએ તો તેજા મરચી વધારે તીખી આવે છે, એ પણ આપણી પાસે છે। લોકોની માંગ રેશમ પટ્ટો અને કાશ્મીરી ડબ્બી અને તીખી મરચી, આ વધારે લોકોને ગમતું મરચું છે।